હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 7.3 આપણું ચાલી રહ્યું છે સંકલનમાં, અને મેં એમાં અમુક દાખલા સ્કીપ કર્યા હતા. ત્રિકોણમિતિય વિધેયોની બેકી ઘાત વાળી 10મો અને 11મો ની. તો અને એ વખતે મેં કીધું હતું બી ખરા કે આવતું લેક્ચર આપણું બધું જ એક બારના દાખલાઓનું બેકી ઘાત માટે હશે. એટલે આજે આપણું આ લેક્ચર બેકી ઘાતના દાખલાઓ માટેનું છે. બધા જ દાખલા તમને કરાવી દઉં છું. ત્રિકોણમિતિમાં બેકી ઘાત વાળા જેટલા આવે એ બધા દાખલા આપણા અહીંયા થઈ જશે. જેમ કે પહેલું ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x dx. હવે આ વાત પછી sin cos ની છે પણ યાદ રાખજો. બેકી ઘાત એટલે x સ્ક્વેર x ની 4 tan ની 4 એવું બધું નહીં. માત્ર sin cos માટે બેકી ઘાત હોય ત્યારે આપણે આ બધા દાખલા એક જ રીતે કરીશું. sin cos માટેની જ આ વાત છે, બીજા કોઈની વાત નથી. ધ્યાન રાખજો. આનો નિયમ મેં તમને લખાયો છે કે જો રકમમાં sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે, મોસ્ટ સૂત્ર લગાડી સંકલન કરો. sin સ્ક્વેર નું મોસ્ટ સૂત્ર આપણી પાસે છે ઇન્ટિગ્રેશન 1 માઈનસ cos ખૂણો ડબલ બાય 2 dx. હવે x નું ડબલ થયું 2x, એ આપણે જાણીએ. સરળતા ખાતર હું 1/2 ને બહાર લઉં છું અને બંને પદોને તમે અલગ સાંપોલી આપો તો પણ કોઈ જ વાંધો નથી. ઇક્વલ ટુ 1/2 1 નું સંકલિત થશે x માઈનસ cos 2x નું સંકલિત થશે sin 2x by 2 પ્લસ c. એક્ઝેક્ટ આની જેવો દાખલો તમે cos સ્ક્વેર x નો કરી શકો છો. એટલે જે સરખા દાખલા છે એ તમને હું હોમવર્કમાં આપીશ. જેમ કે ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર x dx આ તમારે જાતે કરવાનું. એના પછી ત્રીજું ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર x into cos સ્ક્વેર x dx. બધા જ દાખલા એ જશે, યાદ રાખજો. sin raised to 4 અને cos raised to 4, sin raised to 6 અને cos raised to 6 સુધીની વાત આવશે. બેકી ઘાત માટેની જ આજની આ રીત છે. એકાદાની જો એકી ઘાત આવશે તો દાખલાનો પ્રકાર બદલાઈ જશે. એ પણ એની ચર્ચા આપણે આવતી વખતે જોઈશું. હવે બેકી ઘાતમાં જુઓ કે પદનો કુલ ઘાતાંક કેટલો છે તો કે 4. પદનો કુલ ઘાતાંક 4 છે. 4 માંથી ગયા તો 3, 2 નો 3 ઘાત એટલે 8, એટલે બહાર 1/8 આવશે. જેટલો અહીંયા પદનો ઘાતાંક હોય એમાંથી એક બાદ કરીને 2 ની ઘાત આપીને બહાર 1/8 એટલો જવાબ. એ તમારી ચકાસણી થઈ, તમને ખ્યાલ આવે કે મારી ભૂલ થઈ કે નહીં. જો sin ની 4, જો sin ની 6 ઘાત હોય ને તો 1/2 ની 5 બહાર આવે. 2 ની 5 એટલે 32, એટલે 1/32 આવવાની. આ તમને ખબર હોવી જોઈએ. આ પ્રકારના દાખલામાં મોસ્ટ સૂત્ર જ આપણો મોટો ઉદ્ધાર છે. પણ જ્યારે sin અને cos ભેગા હોય ત્યારે ક્યારેક આપણને આવો ચાન્સ મળશે જે અત્યારે મળેલો છે. મેં 4 વડે ગુણ્યું અને 4 વડે ભાગ્યું. જોયું, સમજ પડી કે નહીં? sin સ્ક્વેર cos સ્ક્વેર ને મેં sin cos નો હોલ સ્ક્વેર લખ્યો, બાય 4 વડે ભાગ્યું, 2 4 વડે ગુણ્યું, એટલે sin 2 આલ્ફા નું સૂત્ર થયું, જેથી આપણને થોડી સરળતા રહી. ઇક્વલ ટુ 1/4. આ થયું sin 2x નું સૂત્ર, એનો પાછો સ્ક્વેર એટલે sin સ્ક્વેર 2x. જોઈ લો. આવું કરવાથી ક્રમશઃ ઘાતો 4 ઘાતમાંથી 2 ઘાતમાં આવી ગયા. ઘાત કેમ ઓછી કરીએ છીએ તો ભાઈ ઘાત એટલે જ ગુણાકાર. sin into sin ને ગુણાકાર તો મોટો દુશ્મન છે. ટૂંકમાં આપણે દુશ્મન હટાવવાનું કામ કરીએ છીએ. sin સ્ક્વેર એટલે sin into sin. ગુણાકારની રીત તો આપણી પાસે છે જ નહીં, એ તો શરૂઆતથી જ તમને કહેતો આવ્યો છું. એટલે એ જ વસ્તુ આપણે અહીં કરી રહ્યા છીએ કે જુઓ, બીજી વસ્તુ, જેટલી ઘાત હોય ને એ ઘાત દૂર થશે ને ખૂણાનો સહગુણક કેટલો વધતો જશે. 4 એ 4 ઘાત દૂર થશે તો 4x આવશે. અત્યારે 2 જ ઘાત દૂર થઈ છે તો 2x આવ્યું. આ બધી દાખલો જવાબ સાચો છે કે ખોટો એ નક્કી કરવા માટેના મુદ્દાઓ છે. હજી sin સ્ક્વેર છે, મારે હજી અહીંયાથી દૂર કરવું છે તો હવે આ રીત આવશે. sin સ્ક્વેર હોય તો મોસ્ટ સૂત્ર, સો ઇક્વલ ટુ 1/4 1
માઇનસ કોસ ખૂણો ડબલ બાય 2 dx. કેટલું ઈઝી થઈ ગયું. હવે હું સીધો જવાબ લખું છું, જોતા રહેજો. ઇક્વલ ટુ આ બે બહાર આયા એટલે 1/8 1 નું સંકલિત x cos 4x નું સંકલિત sin 4x by 4x ના સહગુણક વડે ભાગ્યું પ્લસ c. આ આપણો દાખલો પૂરો થઈ ગયો. ક્લિયર પોઈન્ટ. તો આ થઈ ગઈ વાત sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર. ચલો ક્રમશઃ જતા જઈએ. એના પછી sin રેઝ ટુ 4 ચોથો ઇન્ટિગ્રેશન. તમે જોયું આવ્યું 1/8, અહીંયા બી 1/8 આવશે અને 4x સુધી આપણું સાદુરૂપ આવશે. અહીંયા બી 4x, ચારે ચાર ઘાત દૂર થઈ ગઈ તો સહગુણક ખૂણાનો 4 બને. જેટલી ઘાત હશે એટલો ખૂણાનો સહગુણક બની જશે. અહીંયા બી 4x સુધીનું સાદુરૂપ આવશે વત્તા 1/8 આવશે. પણ અહીંયા sin 2α નું સૂત્ર આપણે લગાડી શકીશું નહીં, તો અહીંયા અલગ રસ્તો લાવવો પડશે. અલગ રસ્તો એટલે આપણું મોસ્ટ સૂત્ર જ, બીજો કોઈ રસ્તો જ નથી ભાઈ. sin સ્ક્વેર x નું સ્ક્વેર dx ઇક્વલ ટુ sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos ખૂણો ડબલ બાય 2. અમે sin સ્ક્વેર નું સૂત્ર લગાડ્યું. હજી બીજી બધી ક્રિયાઓ તો બાકી જ છે. આ બે વર્ગ લઈને બહાર આવશે એટલે 1/4 થાય. હું આ વર્ગનું વિસ્તરણ કરું છું. 1 માઈનસ 2 cos 2x પ્લસ cos સ્ક્વેર 2x dx. પાછો વર્ગ આવ્યો ભાઈ. પાછો વર્ગ એટલે દુશ્મન, કારણ કે ગુણાકાર છે. જ્યાં સુધી ઘાત દૂર નહીં થાય તમે સંકલિત મેળવી નહીં શકો, સંકલન કરી નહીં શકો. 1/4 ઇન્ટિગ્રેશન 1 minus 2 cos 2x plus cos square એટલે 1 plus cos ખૂણો ડબલ by 2. હવે 2x નું ડબલ થશે 4x. આવી ગયા ને 4x સુધી. જેવી ઘાત દૂર થશે ખૂણાનો સહગુણક કેટલો હશે, અને ખૂણાનો સહગુણક કેટલો આવશે એટલે તમારે સમજવાનું કે તમે સાચા છો. હું આ બે લસા લઈને બહાર લઉં છું. સો 1/8 ઇન્ટિગ્રેશન 2 આની જોડે ગુણાશે 2, આની જોડે પણ ગુણાશે માઈનસ 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x dx. હજી એક સ્ટેપ આનું સાદુરૂપ આવશે ઇક્વલ ટુ 1/8 ઇન્ટિગ્રેશન 2 પ્લસ 1 માઈનસ 4 cos 2x પ્લસ cos 4x. જો બધી ઘાતો જતી રહી, ગુણાકાર મટી ગયો. ઘાત 4 હતી 4x સુધી સાદુરૂપ આવ્યું. 1/2 ની 3 પણ આવી ગઈ. હવે માત્ર સંકલન કરવાનું રહ્યું. 1/8 3 નું સંકલિત 3x minus 4 cos 2x નું સંકલિત sin 2x by 2 plus cos 4x નું સંકલિત sin 4x by 4 plus c. સાદુરૂપ તો તમને આવડે છે, ખાલી 1/8 ને અંદર ગુણવાના છે, એનાથી વિશેષ કંઈ કરવાનું નથી. સમજી ગયા કે વસ્તુ? એના પછી એક્ઝેક્ટ આને જેવો દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. પાંચમો દાખલો ઇન્ટિગ્રેશન એક્ઝેક્ટ આ મોસ્ટ સૂત્રમાં તમારે અહીંયા 1 માઈનસ ના બદલે ખાલી 1 પ્લસ આવશે. સમજી ગયા? બાકી રીત આની આ જ આવશે આખા દાખલામાં, અને સ્વરૂપ પણ આવું જ આવશે. તો આ થઈ ગયો આપણો પાંચમો દાખલો. એના પછી છઠ્ઠો દાખલો ઇન્ટિગ્રેશન sin raised to 4x into cos raised to 4x dx. આના પછી sin raised to 6 અને cos raised, અચ્છા એક બીજી રીત છે આપણી પાસે, હજી એક બીજું સ્વરૂપ છે. આની પહેલા 6 ઘાત sin સ્ક્વેર into cos raised to 4x. આ એક રીત. આની પણ સરસ રીત છે. જો મેં 4 વડે ગુણ્યું ભાગ્યું. sin સ્ક્વેર into cos સ્ક્વેર ને મેં 4 વડે ગુણ્યા.
sin x અને cos ની 4 હતી cos સ્ક્વેર લખ્યા અને હજી એક cos સ્ક્વેર બાકી છે. થઈ ગયું આપણું કામ. ઓકે ઇક્વલ ટુ 1/4 આ sin 2 અલ્ફા નું સૂત્ર થયું એટલે sin સ્ક્વેર 2x cos સ્ક્વેર x dx. હવે ધ્યાન રાખવાનું છે ભાઈ, એકમાં 2x છે ને એકમાં x છે, બેવની પાસે વર્ગ છે, બેવને મોસ્ટ સૂત્ર આપવાના છે, ખૂણા ના બદલાઈ જાય એનું ધ્યાન રાખજો. ઇક્વલ ટુ 1/4 sin સ્ક્વેર એટલે 1 માઈનસ cos ખૂણો ડબલ બાય 2 cos સ્ક્વેર એટલે 1 પ્લસ cos ખૂણો ડબલ બાય 2 dx. સમજતા રહેજો. કુલ પદનો ઘાતાંક 6 હતો એટલે બહાર આવશે 1/2 ની 5 એટલે 1/32 આવવાની છે. આ 2 ના 2 બહાર આયા એટલે બહાર થયા 1 2 2 4 ચોક 16 1/16 ઇન્ટિગ્રેશન. હવે હું આનું વિસ્તરણ કરું છું. 1 1 પછી cos cos 2x cos cos minus cos 4x અને cos cos into cos 4x into cos 2x dx. પાછો ગુણાકાર આવ્યો cos 4x into cos 2x જો એટલે આપણું સંકલન થશે નહીં, એનું સાદુરૂપ આપવું પડશે. આ cos માંથી સરવાળો લાવવા માટે 2cc નું સૂત્ર લગાડીશું. 2cc ના સૂત્ર માટે 2 વડે ગુણતા ભાગતા તો જો 12 2 વડે ભાગ્યા 1 into 2 એટલે 2 પ્લસ 2 cos 2x minus 2 cos 4x plus 2 cos 4x into cos 2x dx. હવે અહીંયા આવશે 2cc નું સૂત્ર. 2cc એટલે c plus c, so is equal to 1/32 2 plus 2 cos 2x minus 2 cos 4x plus 2cc c plus c. પહેલામાં બંનેનો સરવાળો, બીજામાં બંનેની 4x minus 2x એટલે 2x. ખૂણાને મેં 2 વડે ભાગ્યું નથી, કારણ શું? તો કે જવાબ 2 વડે ગુણાતો નથી એટલે હજી સાદુરૂપ ને પછી સંકલન. સો 1/32 ઇન્ટિગ્રેશન 2m ના m 2 cos 2x plus cos 2x 2 cos 2x plus cos 2x 3 cos 2x minus 2 cos 4x એકલું છે, so minus 2 cos 4x અને cos 6x પણ એટલું છે plus cos 6x dx. એક મિનિટ, સોરી મારી મિસ્ટેક થઈ છે, આ માઈનસ આવશે એટલે અહીંયા બી માઈનસ આવશે. અહીંયા માઈનસ એટલે બંને પદો માઈનસ બનશે એટલે 2 cos 2x minus cos 2x એટલે cos 2x જ રહેશે અને આ cos 6x માઈનસ થશે. બસ હવેનું કામ તમને આવડી ગયું, ઈઝી થઈ ગયું. 2 નું સંકલન 2x, cos 2x નું sin 2x by 2, cos 4x નું sin 4x by 4 sin અને પછી સાદુરૂપ આપી દો. તો એક્ઝેક્ટ આના જેવો જ બીજો એક દાખલો બનાવી શકાય. 7મો દાખલો જો એક્ઝેક્ટ આના જેવો. ઇન્ટિગ્રેશન sin 4x into cos square x dx. ઇન્ટિગ્રેશન sin 4x into cos square x dx. આનું એક સ્ટેપ ખાલી તમને આપી દઉં છું. 4 વડે ગુણ્યા ભાગ્યા 2 sin square x સોરી 2 sin x cos x નો સ્ક્વેર એટલે sin સ્ક્વેર યુઝ થાય અને sin સ્ક્વેર બચ્યા. એટલે મેં જે દાખલો કરાયો એમાં cos સ્ક્વેર બચતા હતા, અહીંયા sin સ્ક્વેર બચ્યા. પછી તો રસ્તો એનો એ જ છે. એટલે બધા દાખલાની રીત લગભગ એક સરખી જ છે. હજી પૂરું ન થયું, હજી તો ચાલુ જ છે.
આ 7 દાખલા થયા પછી આટલા દાખલાની જે રીત છે એ જ હજી આગળ આવશે. sin સ્ક્વેર cos સ્ક્વેર પત્યું, sin સ્ક્વેર cos સ્ક્વેર પત્યું, sin સ્ક્વેર cos 4 અને sin 4 cos સ્ક્વેર પત્યું, sin 4 cos 4 પત્યું. હવે શું રહ્યું આપણી પાસે? તો sin 6 cos 6 અને sin 4 cos 4. આટલી વસ્તુ આપણી પાસે પછી. તો પહેલા લખી લો એટલે આગળ જઈએ. Now equation number 8, integration sin 6x. See, the power is 6. When we remove the power by using some formula, the coefficient of angle, sorry આ બહુ ગુજરાતી છે, અહીંયા ઘાત 6 છે. ઘાત 6 છે તો હું ઘાતને દૂર કરીશ ત્યારે ખૂણાનો સહગુણક 6 આવી જશે. તદ ઉપરાંત બહાર 1/2 ની 5 ઘાત આવશે એટલે 1/32 આવશે. આ બધી કેવી એ હિન્ટ છે. આપણો જવાબ સાચો છે કે ખોટો એ આનાથી આપણને થોડો આઈડિયા આવે. હવે sin 6 એના માટે ખાસ ધ્યાન રાખજો, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin³ x નો વર્ગ dx. હું આ રીત કરીશ. તમને sin³ અને cos³ માટે મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે જો ઘન આવે ને તો 3θ ના સૂત્રો લગાડવા. એક દાખલામાં અહીં આપણે ચર્ચા બી કરી હતી. તો હવે અહીં હું sin 3θ નું સૂત્ર યુઝ કરીશ. આ સૌથી મોટો દાખલો કહેવાય sin 6. આખા આ બંચમાં આ પ્રકારના બધા દાખલામાં ઇટ ઇઝ ધ બિગેસ્ટ સમ. એટલે હું પહેલા sin 3θ નું સૂત્ર લગાડીશ. જોતા રહો. sin³ x માટે sin 3θ sin 3x is 3 sin x minus 4 sin³ x. 3 sin x minus 4 sin³ x. 3 4 3 આપણે જાણીએ છીએ. હવે મારે આને સૂત્રનો કરતા બનાવવો છે sin³ x ની જગ્યાએ. આની જગ્યાએ મૂકીશું એટલે ઘાત જતી રહેશે. તમે જુઓ તો હું આને ડાબામાં અને આને જબામાં લઈ જાઉં છું. So 4 sin³ x equal to 3 sin x minus sin 3x અને આ 4 ને મેં લખ્યા છેદમાં. એટલે આ સ્વરૂપ આખું sin³ x ની જગ્યાએ હું ટીકાવું છું. હમણાં જ કીધું કે આ પ્રકારના બંચમાં સૌથી બિગેસ્ટ સમ છે. આ સ્વરૂપ અહીંયા મૂકતા ઇક્વલ ઇન્ટિગ્રેશન sin³ ની જગ્યાએ 3 sin x minus sin 3x upon 4 ની 2 ઘાત dx. હવે આ 4 વર્ગ લઈને બહાર આવશે એટલે 12 થયા 1/60. a minus b ના વર્ગની રીતે વિસ્તરણ થશે. આનો વર્ગ એટલે 9 sin square x minus મધ્યમ પદ 3 દુ 6 6 sin 3x into sin x મેં મોટા ખૂણાવાળું પદ આગળ લખ્યું પ્લસ આનો વર્ગ sin square 3x. એટલે જબરું થયું. તમે જુઓ કે ત્રણે જગ્યાએ પાછું ગુણાકાર આવ્યો. sin square એટલે sin into sin, sin into sin રેડીમેડ છે. પાછું sin square એટલે sin into sin આવ્યું. સો બધી જગ્યાએ ગુણાકાર છે એટલે હજી 3 જગ્યાએ તમારે ફરીથી સૂત્રો લગાડવાના છે. સો 1/16 ઇન્ટિગ્રેશન 9 sin square એટલે 1 minus cos ખૂણો ડબલ by 2 minus 3 into 2ss નું સૂત્ર લગાડો 3 છૂટા પાડીને. 2ss એટલે c minus c, પહેલામાં બંનેનો બાદબાકી બીજામાં બંનેની સરવાળી. યાદ હોય તો 11 માનું સૂત્ર c માં 2ss c minus c, પહેલામાં બંનેની બાદબાકી બીજામાં બંનેની સરવાળી પ્લસ ફરીથી મોસ્ટ સૂત્ર 1 minus cos ખૂણો ડબલ by 2 dx. સમજાય એટલી વસ્તુ? સૌથી મોટો દાખલો એટલે જ
હવે મારે બે લસા લેવો છે. બે લસા લેવાના બદલે હું એમ કહીશું કે બે વડે ભાગતા ને બે વડે અંદર ગુણતા, તો આ બધી વસ્તુ આપણી દૂર થઈ જશે. બે વડે ગુણતા ભાગતા, આની જોડે 2 ઉડી ગયા. 9 into 1 minus cos 2x, અહીંયા નથી તો ગુણાશે. -6 into cos 2x minus cos 4x, અહીંયાથી ઉડી ગયા. પ્લસ 1 minus cos 6x. હવે ક્યાંય ઘાત રહી નથી. જો કુલ 6 ઘાત હતી, 6 એ 6 ઘાત દૂર થઈ ગઈ અને 6x સુધીનું આપણું સાદુરૂપ અહીં ગયું. હવે હું કૌંસોનું વિસ્તરણ કરું છું. સો ઇક્વલ ટુ 1/32 9 minus 9 cos 2x minus 6 cos 2x minus minus plus 6 cos 4x plus 1 minus cos 6x dx. એક સ્ટેપ સાદુરૂપ અને પછી સંકલન. સો ઇક્વલ ટુ 1/32 9 ને 1 10 minus 9 cos 2x minus 6 cos 2x minus 15 cos 2x plus 6 cos 4x અને minus cos 6x dx. ક્લિયર? હવેનું કામ તમારું આસાન થઈ ગયું ભાઈ. હવે માત્ર સંકલન જ રહ્યું છે. જો 10 નું 10x, cos 2x નું sin 2x/2, sin 4x/4, sin 6x/6 અને પછી વિસ્તરણ. તો 1/32 આવ્યા, 6x સુધીનું સાદુરૂપ આવ્યું. પછીનું કામ તમને આવડે છે એક્ઝેક્ટ. આને જેવો જ દાખલો આપણો 9મો cos 6x ઇન્ટિગ્રેશન આ પણ તમે કરી શકો. એક્ઝેક્ટ આની આ જ રીત cos 3θ નું સૂત્ર ના આની આ જ વાર્તા, બીજું કોઈ જ ફેરફાર આપણે એમાં કરવાનો નથી. હજી એક છેલ્લો 10મો દાખલો, એટલે આ પ્રકારના બધા દાખલાઓની અહીંયા પૂર્ણાવૃત્તિ થઈ જાય. 10મી દાખલી ઇન્ટિગ્રેશન sin 4x. ગભરાઈ ના જતા, કુલ 8 ઘાત છે જોઈને, કારણ કે મેં કહી દીધું છે કે ધીસ ઇઝ ધ બિગેસ્ટ સમ. આ મોટો દાખલો નથી, આ ઝડપથી થઈ જશે. કુલ ઘાત 8 છે એટલે ભાર 1/2⁷ એટલે 1/128 આવશે અને 8x સુધીનું સાદુરૂપ આવશે એ વાત નક્કી છે. પણ આપણી પાસે જે sin નું સૂત્ર છે એની સરળતાના કારણે આપણું કામ ઘણું આસાન થઈ ગયું, કારણ કે cos અને sin ની ઘાતો સરખી હતી. એટલે જોઈ લો 2 ની 4 એટલે 16, 16 વડે ભાગ્યું 16 વડે ગુણ્યું. sin ની 4 cos ની 4, આ એક ફાયદો થયો આપણને. એટલે ઘણું બધું કામ આપણું ઓછું થઈ ગયું. સો 1/16 આ sin 2θ નું સૂત્ર થયું sin 4 2x. હવે આપણો જે sin 4x નો દાખલો હતો ને એ આખો દાખલો અહીંયા આવી ગયો. એ જ દાખલો ગણવાનો છે, ખાલી ડબલ ખૂણામાં જવાબ આવશે. 1/16 ઇન્ટિગ્રેશન sin square 2x એનો સ્ક્વેર dx. એની એ જ રીત 1/16 sin square એટલે 1 minus cos ખૂણો ડબલ by 2 એનો સ્ક્વેર તો છે. આ 2 વર્ગ લઈને આવશે એટલે 4 થશે. 16 ચોક 64, 12 થયા 1/64. આ વર્ગનું વિસ્તરણ કરું 1 minus 2 cos 4x plus cos square 4x dx equal to 1/64. હજી cos square છે, વિલન છે ઘાત, એને હટાવી છે. સો 1 minus 2 cos 4x plus cos square એટલે 1 plus cos ખૂણો ડબલ 4x નું ડબલ થશે 8x by 2 dx. ક્લિયર પોઈન્ટ? હવે બે લસા લઈને દાખલો તમારે કરવાનો. 64 તો 128, બે વડે ભાગો ને બે વડે ગુણો. પછી સ્વરૂપ રકમ રમકડું થઈ ગયું. રકમ પછીનું સ્વરૂપ રમકડું થઈ ગયું.
બરાબર છે. તો આજે અહીંયા ત્રિકોણમિતીય વિધેય માટે બેકીઘાતનો આખો પ્રકાર આપણો અહીંયા પૂરો થાય છે. બરાબર છે. સ્વાધ્યાયમાં આવતી વખતે ફરીથી જોઈન થઈશું. ત્યાં સુધી ઓકે, સી યુ, બાય બાય.